શ્રી અરણ્યકાંડ સર્ગ 27। સેનાધ્યક્ષ ત્રિશિરાએ જોયું કે ખર રામ સાથે યુદ્ધ કરવા આગળ વધી રહ્યો છે। આથી તેણે તરત જ આગળ દોડી જઈને કહ્યું, હે રાક્ષસપતિ, હમણાં તમે સાહસ ન કરો, મને આજ્ઞા આપો એટલે હું પોતે એને હણીને પળવારમાં પાછો આવી જઈશ। રાક્ષસના દુશ્મન રામને હણવાની હું મારા અસ્ત્રોને અડીને પ્રતિજ્ઞા લઉં છું। હવે કાં તો રામ મારા હાથે મારાશે, નહીં તેના હાથે મારું મરણ થશે। આથી ખરે તેને યુદ્ધ કરવાની રજા આપી। આ ત્રિશિરાને 3 મોટા માથા હતા। રથમાં બેસીને રામ સાથે લડવા આગળ વધ્યો। હવે સિંહ અને મદમસ્ત હાથીની લડાઈ ચાલુ થઈ। ત્રિશિરાએ રામના લલાટમાં 3 બાણો માર્યા। તે બાણોનો રામ પર માત્ર ફૂલો જેવો પ્રહાર થયો। આથી રામે એક સાથે 14 બાણ છોડ્યા, જે તેની છાતીમાં ખૂંચી ગયા। રથ તૂટી પડતા ત્રિશિરા જમીન પર કૂદી પડ્યો। રામે હવે તેના પર એવા 3 બાણો છોડ્યા કે તેના 3 મસ્તક જમીન પર ઢળી પડ્યા। ત્રિશિરાને પડતો જોઈને બાકી બચેલા રાક્ષસો ભાગમ ભાગ કરવા લાગ્યા, પણ ખરે તેમને રોક્યા અને સામે આવ્યો। ખરે રામનું પરાક્રમ જોયું પોતાનો સેનાપતિ દૂષણ અને ત્રિશિરા જેવા મહાભયાનક રાક્ષસો રામના હાથે હણાતા તેને અતિ ત્રાસ થઈ પડ્યો। હવે તેની પાસે ગણ્યા ગાંઠ્યા રાક્ષસો રહ્યા હતા, તે પણ નિરાશ થઈ પરાણે તેની સાથે મરવાને આવી રહ્યા હતા। ખરે રથમાં બેઠા બેઠા જ રામને આંજીના પોતાના વિશેષ પ્રકારના બાણો વરસાવ્યા, તેના વડે આકાશને ઢાંકી દીધો। આથી રામે પણ સામે એટલા જ બાણો છોડ્યા। તે સમયે રથમાં બેઠેલ ખર સાક્ષાત યમ જેવો દેખાતો હતો। તેણે અભિમાનપૂર્વક વિચાર્યું કે એકલો રામ તો ક્યારનો લડે છે, આથી થાકી ગયો હશે, તેને હું સહેલાઈથી હણી નાખીશ। આમ વિચારીને ખરે એક બાણથી રામનું ધનુષ્ય કાપી નાખ્યું। આથી રામને વ્યાકુળ થઈ ગયેલા જોઈને ભયાનક ગર્જના કરવા લાગ્યો। રામે તેનો તરત જ નાશ કરવા વૈષ્ણવી ધનુષ ધારણ કર્યું। આ ધનુષ્ય મહર્ષિ અગસ્ત્ય આપેલું હતું। રામે બાણોની વર્ષા કરી મૂકી અને ખરના રથની ધજાને તોડી નાખી। આથી રાક્ષસો ગુસ્સે થઈ બાણો ચલાવવા માંડ્યા। આથી રામનું શરીર લોહી લોહી થઈ ગયું। આથી રામે ગુસ્સે થઈને ખરને 6 બાણ માર્યા, એક છાતીમાં, એક મસ્તકમાં, 2 ભુજામાં, પછી 4 બાણથી રથને ઉડાડી મૂક્યો, ખરનું ધનુષ્ય કાપી નાખ્યું। આથી ખર હાથમાં ગદા ઉપાડીને રામ સામે દોડ્યો।